નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ભૌતિક રાશિઓ વિશે ભણ્યા કે એસઆઈ એકમ પદ્ધતિ છે તેની અંદર મૂળભૂત 7 ભૌતિક રાશિ છે. એના ઉપરથી બીજી ભૌતિક રાશિઓ આપણને મળે છે જેને આપણે સાધિત ભૌતિક રાશિ કીધી હતી. એ સિવાય ખૂણો કે જેને આપણે પૂરક ભૌતિક રાશિ કીધી છે. ખૂણાની અંદર દ્વિપરિમાણમાં ખૂણો જેને આપણે સમતલ કોણ કહીએ, ત્રિપરિમાણમાં ખૂણો જેને આપણે ઘનકોણ કહીએ, એના એકમો અને એની સંજ્ઞા વિશે આપણે આગળ ભણીએ. હવે આજે આપણે લંબાઈ અથવા તો અંતર એના વિશે આપણે થોડી માહિતી મેળવીએ. તો લંબાઈ અથવા તો અંતરને આપણે જુદા જુદા સિમ્બોલથી દર્શાવશું. ઘણી વખત આપણે એલ, સ્મોલ એલ વડે દર્શાવશું, સ્મોલ ડી વડે દર્શાવશું, એક્સ વડે દર્શાવશું. તો આવી સંજ્ઞા પ્રણાલીનો આપણે ઉપયોગ અંતર દર્શાવવા અથવા તો લંબાઈ દર્શાવવા માટે કરશું. બીજું, લંબાઈનું માપન અથવા તો અંતરનું ટૂંકું માપ હોય તો આપણે લંબાઈ કહીએ, વધારે માપ હોય તો આપણે એને અંતર કહીએ. તો એનું માપન આપણે કઈ રીતે કરીએ, કયા સાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ? તો સામાન્ય રીતે આપણે જોઈએ તો ફૂટપટ્ટીથી આપણે અંતર માપતા હોય, બરાબર. આપણે અમુક જે અંતરો માપતા હોય ફૂટપટ્ટી એટલે કે મીટર પટ્ટી. મીટર પટ્ટીનો આપણે ઉપયોગ કરીએ. તો મીટર પટ્ટીની મદદથી આપણે વધુમાં વધુ કેટલું અંતર માપી શકીએ, ઓછામાં ઓછું અંતર કેટલું માપી શકીએ? તો મીટર પટ્ટીની મદદથી આપણે 10⁻³ મીટરથી 10⁻² મીટર આવું અંતર આપણે માપી શકીએ. ઓછામાં ઓછું 10⁻³ મીટર સુધીનું માપી શકીએ. એટલે કે આપણે મીટર પટ્ટીની અંદર જોઈએ તો આ રીતનું આપણને માપન જોવા મળતું હોય. એની અંદર આવી રીતે મીટર પટ્ટીની અંદર અંકો છાપેલા હોય છે, બરાબર. એની અંદર આ જે માપ છે અને આપણે કહીએ છીએ 1 સેન્ટીમીટર. તો એ 1 સેન્ટીમીટરની અંદર આ રીતે 10 કાપા હોય, નાના નાના. એટલે કે 1 સેન્ટીમીટરનો 10મો ભાગ જે છે એ ઓછામાં ઓછું માપ થયું. તો 1 સેન્ટીમીટરનો 10મો ભાગ એટલે કેટલું માપ થાય? તો સેન્ટીમીટર એટલે કેટલું કહેવાય? 10⁻² મીટર કહેવાય, બરાબર. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર? તો કે 10⁻² થશે છેદમાં 10. એટલે કે કેટલું થયું? 10⁻³ મીટર, બરાબર. તો આપણે ફૂટપટ્ટીની મદદથી, મીટર પટ્ટીની મદદથી ઓછામાં ઓછું, એટલે કે આ એક કાપો છે એ ઓછામાં ઓછું અંતર થયું. તો એ કેટલું થશે? 10⁻³ મીટર. એટલે કે 1 મિલીમીટર જેટલું આપણે માપી શકીએ. અને વધુમાં વધુ તો કે આપણે 100 મીટર સુધીનું માપ લઈ શકીએ, બરાબર. એનાથી હજી સૂક્ષ્મ આપણે અંતર માપવું છે, ધારો કે હજી આના કરતાં પણ આપણે સૂક્ષ્મ અંતર માપવું હોય તો એના માટે આપણે વર્નિયર કેલિપર્સ નામના સાધનનો ઉપયોગ કરશું. તો વર્નિયર કેલિપર્સ છે એ પણ ફૂટપટ્ટી જેવું જ આવે, બરાબર. એના આપણે પ્રયોગો પણ કરશું અને એના ઉપયોગથી આપણે જુદા જુદા માપ પણ લઈશું. તો એના મદદથી આપણે ઓછામાં ઓછું 10⁻⁴ મીટર અંતર સુધી આપણે માપી શકીએ. અને ઓછામાં ઓછું અંતર જે આપણે માપી શકીએ એને આપણે લઘુત્તમ માપ શક્તિ એવું પણ કહી શકીએ. લઘુત્તમ માપ શક્તિ એ સાધનની લઘુત્તમ માપ શક્તિ. તો વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ કેટલી થઈ? 10⁻⁴ મીટર જેટલી થઈ. એ જ રીતે હજી એનાથી સૂક્ષ્મ અંતર માપવું હોય તો સ્ક્રૂ ગેજ અથવા તો સ્પેરોમીટર આનો આપણે ઉપયોગ કરી શકીએ. તો સ્ક્રૂ ગેજ અને સ્પેરોમીટર આ બંને સાધન
એના પણ આપણને પ્રયોગ આપેલા છે, બરાબર. એના મદદથી પણ આપણે જુદા જુદા પ્રયોગો કરી અને અંતર માપશું. તો સ્ક્રૂ ગેજ અને સ્પેરોમીટર એ બંનેની લઘુત્તમ માપ શક્તિ -10⁻5 મીટરના ક્રમની છે. તો ઓછામાં ઓછું 10⁻5 મીટર સુધી માપી શકશે આ સાધન. હજી આપણે સૂક્ષ્મ અંતર માપવું છે આનાથી પણ. તો ધારો કે આપણે પરમાણુઓનું કદ માપવું છે કે જે આશરે લગભગ 10⁻8 મીટરથી 10⁻10 મીટર સુધીનું હોય. આવા અંતરો માપવા છે, આટલા સૂક્ષ્મ. તો જે આપણે આવા સાધનના મદદથી નહીં માપી શકીએ, મીટર પટ્ટી છે, વર્નિયર કેલિપર્સ છે, સ્ક્રૂ ગેજ, સ્પેરોમીટર, આના દ્વારા આપણે આ સૂક્ષ્મ અંતરો ન માપી શકીએ. એના માટે આપણે ફરજિયાત માઇક્રોસ્કોપનો જ ઉપયોગ કરવો પડે. તો જુદા જુદા પ્રકારના માઇક્રોસ્કોપ હોય. એક છે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપના મદદથી આપણે સૂક્ષ્મ અંતર માપી શકીએ. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની અંદર દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ થાય. દ્રશ્ય પ્રકાશ કોને કહીએ આપણે? તો કે જેની તરંગ લંબાઈ ,4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ સુધીની હોય, આ વિસ્તારમાં આવતી હોય એવા તરંગને આપણે દ્રશ્ય પ્રકાશ એવું કહીશું. એનો ઉપયોગ આ માઇક્રોસ્કોપની અંદર થયેલો હોય છે. અહીંયા આપણને જોવા મળે છે એંગસ્ટ્રોમ. આ એક અંતરનો એકમ છે. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર જેટલું માપ થાય, બરાબર. એંગસ્ટ્રોમ એવું આને વંચાય. જે અંતરનો એકમ છે, સૂક્ષ્મ અંતર દર્શાવવા માટેનો એકમ છે. એ સૂક્ષ્મ અંતરો આપણે માપવા હોય, કેમ કે જુઓ તમે 10⁻10 મીટરને આપણે 1 એંગસ્ટ્રોમ કહીશું. તો સૂક્ષ્મ સ્તરે જે માપનો થતા હોય ત્યાં આપણે આવા એકમોનો ઉપયોગ કરી શકીએ. તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ જે છે એ સૂક્ષ્મ અંતર માપવા માટે થાય, જેની અંદર દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ થયેલો હોય. અને દ્રશ્ય પ્રકાશ એટલે કોને કહેવાય? તો કે જેની તરંગ લંબાઈ, જે પ્રકાશની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમની વચ્ચે આવતી હોય એવા પ્રકાશને આપણે દ્રશ્ય પ્રકાશ કહીશું. અને એંગસ્ટ્રોમ એ જે અંતરનો એકમ છે, 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર જેટલું માપ થાય, બરાબર. સૂક્ષ્મ અંતરો માપવા માટેનો એકમ છે. એ સિવાય હજી એક આપણે માઇક્રોસ્કોપ જોઈએ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે છે એની અંદર એના નામ ઉપરથી જ આપણે કહી શકીએ ઇલેક્ટ્રોનનો ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રોન બીમ જેની અંદર હોય, જેની અંદર ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે વર્તે છે. સામાન્ય રીતે ઇલેક્ટ્રોન છે એ એક કણ છે, બરાબર. આપણે ઇલેક્ટ્રોન વિશે તમે આગળ 10મા ધોરણની અંદર સમજ્યા જશો. ઇલેક્ટ્રોન એક કણ છે જેનું દળ લગભગ 9.1 × 10⁻31 કિલોગ્રામ એટલું છે આશરે. તો ઇલેક્ટ્રોન સામાન્ય રીતે આપણે કહીએ તો કણ છે, પરંતુ ઘણી વખત એ તરંગ તરીકે પણ આપણે એને લઈ શકીએ. એના વિશે આપણે એક ચેપ્ટર છે વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ, જેની અંદર આપણે જોઈશું ઇલેક્ટ્રોનને આપણે અમુક પરિસ્થિતિની અંદર તરંગ સ્વરૂપે પણ લઈ શકીએ. તો અહીંયા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે છે. એની લઘુત્તમ માપ શક્તિ જે છે એ લગભગ 0.6 એંગસ્ટ્રોમ જેટલી છે. આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની લઘુત્તમ માપ શક્તિ 0.6 એંગસ્ટ્રોમ સુધીની છે. હજી એક છે, હજી આનાથી પણ સૂક્ષ્મ અંતર માપે છે, સ્કેનિંગ ટર્નિંગ માઇક્રોસ્કોપ.
જેને ટૂંકમાં STM આ રીતે પણ લખાય. તો સ્કેનિંગ ટર્નિંગ માઇક્રોસ્કોપ જે છે એ હજી આના કરતાં પણ વધુ સૂક્ષ્મ અંતર દર્શાવે છે. એટલે કે આપણે આવા જુદા જુદા માઇક્રોસ્કોપનો ઉપયોગ કરી અણુઓનું કદ, અણુઓનું પરિમાણ કેટલું હોય એ આપણે માપી શકીએ. બીજી પણ એક રીત છે સૂક્ષ્મ અંતર માપવાની, આણ્વીય સ્તરની રીત છે, જે એના દ્વારા પણ આપણે સૂક્ષ્મ અંતર માપી શકીએ છીએ. જેમાં ખાસ પ્રકારના રસાયણનો ઉપયોગ કરી અણુઓનું સ્તર પાતળું બનાવી અને અણુનો વ્યાસ એટલે કે પરિમાણ આપણે માપી શકીએ છીએ. તો લંબાઈના માપનની અંદર સૂક્ષ્મ સ્તરે આવા સાધનોનો ઉપયોગ થતો હોય છે અને જેના દ્વારા આપણે અંતરો માપી શકતા હોય છે. અહીંયા ખાસ કરીને લઘુત્તમ માપ શક્તિ છે દરેક સાધનોની, બરાબર, એ યાદ રાખવાની, જે MCQ અથવા તો 1 માર્ક્સની અંદર આપણને પૂછી શકાય. હવે પ્રશ્ન એ થાય, સૂક્ષ્મ અંતરો તો આપણે આ રીતે માપી શકીએ, પણ ખૂબ મોટા અંતરો હોય, જેમ કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર આપણે માપવું છે, પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર માપવું છે, અથવા તો બીજા કોઈ ગ્રહો વચ્ચેના અંતરો આપણે માપવા છે, તો ત્યાં આપણે આમાંથી કોઈ પણ સાધનનો આપણે ઉપયોગ કરી શકીએ નહીં, બરાબર. મીટર પટ્ટી કે કોઈ દોરીનો આપણે ઉપયોગ કરીએ કે એવો કોઈ જ સાધનોનો આપણે ઉપયોગ કરી શકવાના નથી. તો ખૂબ મોટા અંતરોનું માપન કેવી રીતે થાય? તો મોટા અંતરોના માપન માટે પરોક્ષ રીતનો આપણે ઉપયોગ કરવો જોઈએ. પરોક્ષ રીતની અંદર ઘણી બધી રીતો છે, એમાંની આપણે એક રીત સમજવાની છે, દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, કે જેના મદદથી આપણે ખૂબ જ મોટા અંતરો પણ માપી શકીએ. તો જોઈએ મોટા અંતરો માપવા માટેની રીત. તો ખૂબ જ મોટા અંતરોનું માપન પરોક્ષ રીતની મદદથી કરી શકીએ. એમાંની આપણે એક રીત જોવાની છે, દ્રષ્ટિ સ્થાન ભેદ ની રીત. તો શું છે જોઈએ દ્રષ્ટિ સ્થાન ભેદની રીત? તો દ્રષ્ટિ સ્થાન ભેદ પહેલાં તો કોની કહેવાય? તો કે એના નામ ઉપરથી જ આપણે કહી શકીએ, દ્રષ્ટિ સ્થાન ભેદ, બરાબર. જોવાની જેનું સ્થાન છે, જે જગ્યાએથી આપણે જોઈએ છે, એમાં જો ફેરફાર હોય એવી રીત. એટલે કે આપણે સામાન્ય રીતે હું એમ કહું કે ધારો કે આ એક ચોક છે, બરાબર. હવે એને આપણે આ બાજુની આંખની મદદથી એક આંખ બંધ કરી દઈએ અને એને આપણે એનું સ્થાન નોંધી લઈએ. પછી આ બાજુની આંખ બંધ કરીએ અને આ આંખ ખોલી દઈએ અને એનું સ્થાન જોઈએ, તો એના સ્થાનમાં આપણને તફાવત જોવા મળશે. એક આંખ બંધ કરીએ અને આ બાજુ આને જોઈએ પહેલાં, બરાબર, વસ્તુને ડગાવવાની નહીં, એને ત્યાં જ રાખવાની, અને આપણે વળી પાછી આ બાજુની આંખ બંધ કરી દઈએ અને આ ખોલી દઈએ, તો એનું સ્થાન આપણને જુદું જુદું જોવા મળશે. એને જ આપણે દ્રષ્ટિ સ્થાન ભેદ કહીએ. તો આ રીતનો મદદથી આપણે કેવી રીતે ગ્રહો વચ્ચેના અંતરો આપણે માપી શકીએ છીએ એના વિશે જોઈએ. તો કે ધારો કે આપણે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર માપવું છે. પૃથ્વી અને ચંદ્ર, આ બે વચ્ચેનું અંતર આપણે માપવું છે. તો અહીંયા પૃથ્વી પર બે સ્થળો આપણે પસંદ કરવાના. ધારો કે આપણે એક સ્થળ આ પસંદ કરીએ, જેને આપણે કહી દઈએ એ. તો બીજું સ્થળ વ્યાસાંતે આવેલું હોવું જોઈએ. તો વ્યાસાંતે એટલે આ એનો વ્યાસ થશે પૃથ્વીનો. તો
તો એની બીજી બાજુ આ બિંદુ થશે, તો આ બીજું સ્થળ, બે સ્થળ આપણે પસંદ કરી લેવાના કે જે વ્યાસાંતે આવેલા હોય, એના મદદથી ચંદ્ર ઉપર કોઈ એક સ્થાન પસંદ કરવાનું, ધારો કે P. તો વારાફરતી બંને એ પાસેથી P નું અવલોકન કરવાનું. આપણે P નું અવલોકન એ સ્થળ પાસેથી કરીએ, ટેલિસ્કોપના મદદથી કરીએ અથવા તો બીજા કોઈ પણ સાધનના મદદથી કરીએ, એ જ રીતે B પાસેથી કરવાનું. તો અહીંયા આપણને AP અને BP આ બે અંતર આપણને જોઈએ તો એક સરખા જેવા જ છે, બરાબર? કેમ કે અહીંયાથી જેટલું અંતર આ હશે એ જ અંતર અહીંયાથી આ હશે, કે જે આપણે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર કહી શકીએ. તો અહીંયા આપણે આ અંતર કેવી રીતે માપી શકીએ? તો કે આપણે અહીંયાથી ટેલિસ્કોપના મદદથી આ ખૂણો નક્કી કરવાનો રહેશે, કેટલો હશે. ચંદ્ર પરના આ સ્થળ પાસે કોઈ એક સ્થળ આપણે પસંદ કરી લઈએ કે ત્યાં આ બંનેના મદદથી અહીંયા કેટલો ખૂણો અંતરાય છે, આ ખૂણો આપણે પસંદ કરવાનો રહેશે. અહીંયા આપણે બે સ્થાન જુદા જુદા છે એના મદદથી આપણે આ ખૂણો નક્કી કરીએ છીએ. આ ખૂણાને આપણે એટલા માટે કહીશું દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. બરાબર, ખૂણો છે એટલે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. કેમ કે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરી અને આપણે આ ખૂણો નક્કી કરીશું, એટલા માટે આપણે એને કહીશું દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. બીજા નંબરમાં પૃથ્વીનો જે વ્યાસ છે, એટલે કે અહીંયા આપણે દર્શાવ્યું છે AB માપ, આને હું સ્મોલ b કહી દઉં. અહીંયાથી આ માપ જેને હું સ્મોલ d કહી દઉં, અથવા તો અહીંયાથી આ માપ એને હું સ્મોલ d કહી દઉં. બરાબર, બંને સરખા જશે. આ કેપિટલ D કહી દઉં, બંને સરખા જ માપ છે. તો અહીંયા આપણને જે આકૃતિ મળી એ આવી કંઈક મળે છે આપણને. આ માપ B, આ માપ D, આ બિંદુ P, આ A અને આ B, આ રીતનું કંઈક મળ્યું. અને આ ખૂણો થીટા. હવે હું આને કેન્દ્ર તરીકે લઉં અને આ રીતનું વર્તુળ વિચારવું. બરાબર, P ને કેન્દ્ર તરીકે લઈ અને આપણે આ રીતનું આમ અંતર વિચારીએ, આવી રીતનું એક વર્તુળ વિચારીએ, તો સ્વાભાવિક રીતે જોઈએ તો આ જે અંતર છે A અને B એ શું છે? તો કે પૃથ્વીનો વ્યાસ છે. અને આ અંતર જે છે કે જે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનો, તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર છે એની સરખામણીમાં પૃથ્વીનો જે વ્યાસ હોય એ ખૂબ જ ઓછો કહેવાય. એટલે કે સામાન્ય રીતે આપણે કોઈ વર્તુળ દોરીએ એની અંદર ત્રિજ્યાનું માપ વધુ હોય ચાપ કરતાં, આને ચાપ કહી શકાય આપણે, ચાપ કરતાં ત્રિજ્યાનું માપ વધુ હોય તો આ ખૂણો સૂક્ષ્મ મળે. કેમ કે આ માપ ઓછું હશે તો આ ખૂણો જે મળશે એ આપણને સૂક્ષ્મ મળશે. તો અહીંયા આપણે ખૂણો સૂક્ષ્મ મળે અને આ ખૂણો આપણે રેડિયનમાં લઈએ ખૂણાનો SI એકમ શું છે? સમતલ કોણ જેને આપણે કહીએ. બરાબર, એનો SI એકમ રેડિયન છે. એ ખૂણો રેડિયનમાં લઈએ અને સૂક્ષ્મ હોય એ માપ, સ્વાભાવિક રીતે સૂક્ષ્મ જ આવશે, આ અંતર વધુ જશે અને આ માપ ઓછું જ થશે એની સરખામણીમાં. એટલે આવી કંઈક રચના આપણે વિચારી શકીએ. જો આવું થાય તો સમતલ કોણનું જે માપ છે એનું જે સૂત્ર છે સમતલ કોણનું, સમતલ કોણ બરાબર શું થાય? ચાપના છેદમાં ત્રિજ્યા. બરાબર, આ એનું સૂત્ર છે. ખૂણો સમતલ કોણ એટલે કે આપણે સામાન્ય રીતે કહીએ તો દ્વિપરિમાણમાં ખૂણો, તો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, આવું થશે. તો એનો ઉપયોગ આપણે આની અંદર કરીએ તો શું લખી શકાય? થીટા બરાબર ચાપ એટલે કેટલું માપ થશે? B, અને ત્રિજ્યા એટલે કે D, આવું થશે. તો આ રીતનું આપણને અહીંયા મળશે. જો આપણને આ ત્રણની અંદર
કોઈ બે કિંમતની ખબર હોય તો ત્રીજી કિંમત આપણે ગણી શકીએ. જો આપણને ખૂણો ખબર હોય અને વ્યાસ ખબર હોય તો બે વચ્ચેનું અંતર ગણી શકીએ, એટલે કે ડી ત્રિજ્યા. જો આપણને બે વચ્ચેનું અંતર ખબર હોય અને વ્યાસ ખબર હોય તો ખૂણો ગણી શકીએ, અને જો આપણને બે વચ્ચેનું અંતર ખબર હોય અને ખૂણો ખબર હોય તો ગ્રહનો વ્યાસ ગણી શકીએ. તો આ રીતે આપણે આ સમીકરણનો ઉપયોગ કરી અને બે ગ્રહો વચ્ચેના અંતર માપી શકીએ. ગ્રહ વચ્ચેનું અંતર માપવા માટે બીજી ઘણી બધી રીતો પણ છે, બરાબર. ધારો કે કોઈ પ્રકાશ ત્યાં, ધારો કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ગણવું હોય આપણે, તો સૂર્યમાંથી પ્રકાશ આવે છે પૃથ્વી સુધી, તો એ પ્રકાશ કેટલા સમયમાં પૃથ્વી ઉપર પહોંચ્યો, અને પ્રકાશની ઝડપ આપણને ખબર હોય તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, એટલે કે આપણને અંતર મળી જાય. કેમ કે ઝડપ અને સમય આપણને ખબર હોય તો આપણે અંતર ગણી શકીએ કે એ પ્રકાશ કેટલું અંતર કાપીને આવે છે. તો આપણને આ રીતે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર મળી જાય. એ જ રીતે આપણે પૃથ્વી ઉપરથી કોઈ પ્રકાશને કોઈ ગ્રહ ઉપર મોકલીએ તો કેટલા સમયમાં એ ગ્રહ ઉપર એ પહોંચે છે પ્રકાશ, અને પ્રકાશની શું ઝડપ છે, એટલે કે સમય અને ઝડપ મળી જાય એટલે એ ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર આપણને મળી જાય. તો આવી રીતનો ઉપયોગ કરીને પણ ગ્રહો વચ્ચેના અંતરો ગણવામાં આવતા હોય છે. એમાંની આપણે આ એક રીત જોઈ છે દ્રષ્ટિ સ્થાનભેદની રીત. હજી આપણે ધારો કે વ્યાસ માપવો હોય તો આપણે જોયું કે બીજા બે માપ આપણને ખબર હોવી જોઈએ તો વ્યાસ પણ માપી શકીએ. તો એની અંદર આવું કંઈક થશે. ધારો કે સૂર્ય અને પૃથ્વી, તો અહીંયા આપણે પૃથ્વી ઉપરથી એક સાથે સૂર્યના વ્યાસાંત બિંદુનું અવલોકન કરીએ. પૃથ્વી ઉપરથી આપણે સૂર્યના વ્યાસાંતે આવેલા બે સ્થળ છે એનું આપણે અવલોકન પૃથ્વી ઉપરથી કરીએ તો અહીંયા આપણને એક ખૂણો મળશે, જેને આપણે આલ્ફા વડે દર્શાવીએ, જેને આપણે કહીશું કોણીય વ્યાસ. શા માટે આપણે આવો શબ્દનો ઉપયોગ કર્યો કોણીય વ્યાસ? કારણ કે અહીંયા આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ નથી કર્યો. જો દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરીએ તો આપણે એ ખૂણાને શું કીધું? દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. અહીંયા આપણે એક જ સ્થળેથી સૂર્યના બે જુદા જુદા વ્યાસાંતે આવેલા બિંદુઓનો અભ્યાસ કરીએ છીએ અને એના દ્વારા આપણને ખૂણો મળે છે. એટલે કે સૂર્યનો વ્યાસ દર્શાવતો ખૂણો અને વ્યાસ દર્શાવતો ખૂણો, એટલે કે એને આપણે કીધું કોણીય વ્યાસ. કેમ કે ખૂણો છે, વ્યાસ નથી, બરાબર. એ ખૂણો શું માપે છે? તો કે વ્યાસ દર્શાવે છે આ ખૂણો, એટલા માટે આપણે એને કીધું કોણીય વ્યાસ. અને આ બે વચ્ચેનું અંતર જેને આપણે ડી કહીએ અને આનો વ્યાસ જેને આપણે બી કહીએ તો શું લખી શકાય? આલ્ફા બરાબર ખૂણો બરાબર, તો કે અહીંયા ચાપ શું થશે? કે સૂર્યનો વ્યાસ થશે ચાપ છેદમાં ત્રિજ્યા શું થશે? તો કે ડી. તો આ રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, આ જે ખૂણો આવશે એ સૂક્ષ્મ આવશે અને રેડિયનમાં લેવાનો છે ફરજિયાત, બરાબર. આ જે ખૂણો આવે છે કોણીય વ્યાસ કયો કે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કયો, આ ખૂણો રેડિયનમાં લેવાનો છે, બરાબર. અને એ સૂક્ષ્મ જ આવશે તો જ આપણે આ સમીકરણનો ઉપયોગ કરી શકીએ. મોટો ખૂણો આવતો હોય તો આપણે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા એવું ન લખી શકીએ. તો રેડિયનમાં જ ખૂણો હોવો જોઈએ અને સૂક્ષ્મ હોવો જોઈએ. આ ખાસ એની શરત છે. તો ખૂણો છે એ બીજા કયા એકમોમાં હોઈ શકે? ખૂણાને આપણે માપવું હોય તો એ બીજા કયા એકમોની અંદર હોઈ શકે? તો સામાન્ય રીતે આપણે ડિગ્રી, બરાબર, અંશ, આવા સિમ્બોલનો આપણે ઉપયોગ કરીએ. પછી મિનિટ એટલે કે એક ડેશ આવા સિમ્બોલનો ઉપયોગ કરીએ. સેકન્ડ એટલે કે ડબલ ડેશ આ સિમ્બોલનો ઉપયોગ કરીએ. રેડિયન જેને આપણે RAD સ્મોલ એવી રીતે દર્શાવો. તો ખૂણાને આપણે સામાન્ય રીતે આવા એકમોની અંદર માપશું, પણ આપણે ઉપયોગમાં લેવાનો થશે રેડિયનની અંદર. એટલે કે આપણને દરેક એકમોનું કન્વર્ઝેશન એટલે કે ફેરવવાનું એક એકમમાંથી બીજા એકમમાં કેવી રીતે આપણે ફેરવી શકીએ. એટલે કે દરેક સૂત્ર આપણને યાદ હોવા જોઈએ કે 1 ડિગ્રી બરાબર કેટલા મિનિટ થશે, 1 મિનિટ બરાબર કેટલા સેકન્ડ થશે, 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન થશે, 1 રેડિયન બરાબર કેટલા ડિગ્રી થશે. આ દરેક માપ આપણને ખબર હોવા જોઈએ, બરાબર. તો એનું આપણે ટૂંકમાં જોઈએ કે કઈ રીતે આપણે એકમ ફેરવી શકીએ.
તો અહીંયા આ એકમ જે છે ડિગ્રી, એને આપણે કલાક આવું આપણે વિચારશું, બરાબર, જેથી કરીને કલાક, મિનિટ અને સેકન્ડ જે આપણે સમયના એકમો છે ખરેખર, પણ અહીંયા આપણે ખૂણો માપીએ છીએ, બરાબર, ખૂણાના એકમ તરીકે લીધા છે. તો સમયના એકમોમાં આપણને ખબર છે કે 1 કલાક બરાબર કેટલા મિનિટ થાય, બરાબર, 1 મિનિટ બરાબર કેટલા સેકન્ડ થાય. તો એનો ઉપયોગ કરી અને આપણે આ સરળતાથી ફેરવી શકીએ, બરાબર. સામાન્ય રીતે આપણે સમયનો એકમો જે છે આ સમય ભૌતિક રાશિ માપવા માટે કરતા હોય, પણ અહીંયા આપણે ખૂણો માપવા માટે એનો ઉપયોગ કર્યો છે, બરાબર. તો ધારો કે હું એમ કહું 1 ડિગ્રી બરાબર કેટલા મિનિટ થશે, તો કે 1 ડિગ્રી એટલે કે 1 કલાક બરાબર કેટલા મિનિટ થશે, તો કે 60, બરાબર. મિનિટ દર્શાવવા માટે 1 ડેશનો ઉપયોગ કરશું, સેકન્ડ દર્શાવવા માટે 2 ડેશ, એવી રીતે ઉપયોગ કરશું. ધારો કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, આવું થશે. આ જ રીતે 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન, તો કે પાઈના છેદમાં 180 આટલા રેડિયન થશે. સામાન્ય રીતે આપણે આને અહીંયા લઈ લઈએ તો આપણે આવી રીતે લખશું 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન. મેથ્સવાળા જે છે એને રેડિયનનું માપ આગળ તમે ખૂણાની અંદર જોશો, ત્રિકોણમિતિ તમે ભણશો મેથ્સમાં, ત્યારે તમારે લગભગ બધા ખૂણા રેડિયનમાં જ માપવાના થશે, બરાબર. તો ત્યાં તમે આવું જ કંઈક યાદ રાખશો, 180 ડિગ્રી હશે એટલે પાઈ રેડિયન લેવું. એટલે કે આના આધારે તમે શું કરી શકો, ઝડપથી ખૂણાઓ, ધારો કે 90 ડિગ્રી હોય રેડિયન, બરાબર, આ રીતે માપ લેશો. તો આ રીતે આપણે ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવી શકીએ. તો હું એમ કહું 1 રેડિયન બરાબર કેટલા ડિગ્રી, 1 રેડિયન બરાબર કેટલા ડિગ્રી, તો કે 180 આ બાજુ લઈ લઈએ, પાઈ છેદમાં લઈ લઈએ, તો શું થશે 180 ના છેદમાં પાઈ આટલા ડિગ્રી, આવું થશે, બરાબર. આના ઉપરથી આનું ઉલટું આવું થઈ જાય, 180 આ બાજુ લઈ લેવાનું, પાઈ આવા લઈ લેવાનું, એટલે 1 રેડિયન બરાબર શું થઈ ગયું 180 ના છેદમાં પાઈ ડિગ્રી. તો એ જ રીતે આ બધામાં થશે. ધારો કે એમ કહું 1 સેકન્ડ બરાબર કેટલી મિનિટ, 1 સેકન્ડ બરાબર કેટલી મિનિટ, તો કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, તો 1 સેકન્ડ બરાબર કેટલી મિનિટ થાય, તો કે 1 ના છેદમાં 60, બરાબર, આટલી મિનિટ થશે. એ જ રીતે અહીંયા પણ તમે લખી શકો 1 મિનિટ બરાબર કેટલા ડિગ્રી, તો કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ, તો 1 મિનિટ બરાબર 1 ના છેદમાં 60 ડિગ્રી, આવું થઈ. એ જ રીતે ધારો કે 1 સેકન્ડ બરાબર કેટલા ડિગ્રી, 1 ડિગ્રી બરાબર કેટલા સેકન્ડ, એટલે કે 1 કલાક બરાબર કેટલી સેકન્ડ થાય, તો કે 3600. તો એ જ રીતે 1 સેકન્ડ બરાબર કેટલા ડિગ્રી થશે, તો કે 3600 આ બાજુ જાય એટલે શું લખાય, આટલા ડિગ્રી, બરાબર. તો આવી રીતે આપણે દરેક એકમોને એકબીજાની અંદર આપણે ફેરવી શકીએ સરળતાથી. તો આવું યાદ રાખવા, બરાબર, જેનો ઉપયોગ આપણે ખૂણાનું માપ રેડિયનમાં ફેરવવા માટે કરી શકીએ. હવે આપણે અમુક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 2.3 જોઈએ, જેની અંદર આપણને કીધું છે કે પૃથ્વીના 2 વ્યાસાંતે આવેલા બિંદુઓ A અને B થી એક સાથે ચંદ્રનું અવલોકન કરવામાં આવે છે. તો વ્યાસાંતે આવેલા બિંદુઓ 2 A અને B એનો ઉપયોગ કરી અને ચંદ્રનું અવલોકન કરવામાં આવે છે. ત્યારે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ જે છે થીટા, આ ખૂણો એ મળે છે 1 ડિગ્રી અને 54 મિનિટ આટલો જોવા મળે છે. એટલે કે આપણને ખૂણો આપી દીધો છે અને કીધું છે પૃથ્વીનો વ્યાસ
આટલો છે, બરાબર. એટલે કે આપણને આ માપે આપી દીધું છે. તો આપણને ગણવાનું કીધું છે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું હશે. તો આ બે વચ્ચેનું અંતર કેટલું હશે, એટલે કે આપણે આ માપ ગણવાનું છે. અહીંયાથી આ અથવા તો આ બંને એક જ થશે અને પી કહી દઈએ. તો આપણે હમણાં જોયું હતું કે અહીંયા થીટા બરાબર શું લખી શકીએ આપણે, ખૂણો બરાબર તો કે એ બી એટલે કે ચાપ છેદમાં ત્રિજ્યા એટલે કે એપી, ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા એટલે કે એ બી છેદમાં એપી, આ રીતે લખી શકીએ. અહીંયા આપણે શું ગણવું છે તો કે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર, એટલે કે જે કયું થશે તો કે એ થી પી સુધીનું માપ લઈએ એ એના જેટલું થશે. તો કે એ પી બરાબર તો કે એ બી છેદમાં થીટા આવું થશે. તો અહીંયા આપણે આ બંને માપ આપણને આપેલા છે એ બી અને થીટા. તો કે એ બી એટલે કેટલું માપ આપ્યું છે તો કે 1.276 ગુણ્યા 10⁷ અને ખૂણો કેટલો આપ્યો છે તો કે 1 ડિગ્રી અને 54 મિનિટ. પણ આપણે જોયું હતું કે ખૂણો જે હોય એ ફરજિયાત શેમાં લેવો પડે, રેડિયનમાં જ લેવો પડે. પણ અહીંયા તો આપણને ડિગ્રી અને મિનિટ આ બે એકમોની અંદર આપેલો છે ખૂણો. તો સૌપ્રથમ આપણે શું કરવું પડશે, ખૂણાને રેડિયનમાં ફેરવવો પડશે, બરાબર. તો પહેલાં આપણે ખૂણાને રેડિયનમાં ફેરવીએ. તો કે થીટા બરાબર 1 ડિગ્રી 54 મિનિટ. તો 1 ડિગ્રી અને 54 મિનિટ એટલે કે ડિગ્રીને આપણે એવું વિચારીએ કે 1 કલાક, 1 કલાક અને 54 મિનિટ આવું છે, એને આપણે રેડિયનમાં ફેરવવું છે. જો આપણી પાસે ખૂણો ડિગ્રીમાં હોય, ખાલી ડિગ્રીમાં, બીજા કોઈ એકમમાં નહીં, અહીંયા કેમ મિનિટમાં પણ છે સાથે, એટલે ખાલી ડિગ્રીમાં હોય અથવા તો ખાલી મિનિટમાં હોય તો આપણે સરળતાથી રેડિયનમાં ફેરવી શકીએ. અહીંયા બે એકમો એક સાથે છે, 1 ડિગ્રી છે અને 1 મિનિટ છે. તો આપણે શું કરવું પડશે, આ ખૂણાને કાં તો આપણે ડિગ્રીમાં ફેરવી નાખવું પડશે કાં તો આપણે મિનિટની અંદર ફેરવવું પડશે. કોઈ એક એકમની અંદર પહેલાં ફેરવવું પડશે, બરાબર. તો આપણે આ રીતે લખી શકીએ 1 ડિગ્રી એટલે કેટલા મિનિટ, એટલે કે 1 કલાક એટલે કેટલી મિનિટ તો કે 60. અને બીજી કેટલી મિનિટ હતી પહેલેથી તો કે 54 તો છે જ. 1 ડિગ્રીને આપણે 60 મિનિટ લખી શકીએ અને 54 તો કેટલું થશે, એટલા મિનિટ થઈ. એટલે કે આપણે આને મિનિટમાં ફેરવી નાખ્યો ખૂણો આખો, અથવા ડિગ્રીમાં ફેરવવો હોય તો કઈ રીતે થશે તો કે અહીંયા આ રીતે છે થીટા બરાબર 1 ડિગ્રી 56 મિનિટ. તો અહીંયા 1 ડિગ્રી 56 મિનિટ જે છે તો કે 1 મિનિટ બરાબર કેટલા ડિગ્રી, એટલે કે 1 મિનિટ બરાબર કેટલા કલાક તો કે છેદમાં 60 આવશે. એટલે કે આપણે આ રીતે લખી શકીએ, આ શેમાં ફરી ગયું કલાકમાં, બરાબર. તો બંને આ રીતે ન લખાય, વચ્ચે શું કરવું પડશે પ્લસ. 1 કલાક તો હતી, બીજી કેટલી કલાક, બરાબર. તો આ રીતે થશે. એટલે કે અહીંયા શું થશે 60 અહીંયા ગુણાય તો 60 ને 54 કેટલા થશે 114 છેદમાં 60 થઈ ગયું કલાકમાં. કાં તો ખૂણો આખો કલાકમાં ફેરવી નાખો કાં તો મિનિટમાં. હવે આટલા મિનિટ હોય તો કેટલી કલાક થાય, અને કલાકમાં ફેરવવું હોય તો 60 વડે ભાગી નાખો એટલે કલાકમાં, એટલે કે ડિગ્રીમાં ફરી જાય, બરાબર. 114 મિનિટ હતી એને આપણે ડિગ્રીમાં ફેરવવું હોય તો 60 વડે ભાગવું પડશે. તો જો આવી ગયું, બે સરખું જ આવશે. એટલે કે ગમે તે રીતે તમે માપને કાં તો ડિગ્રીમાં ફેરવો કાં તો મિનિટમાં ફેરવો, બરાબર, છેલ્લે એ જ આવશે. હવે 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન એ આપણને ખબર જ છે. 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થાય તો કે પાઈના છેદમાં 180. તો આટલા ડિગ્રી હોય તો કેટલા રેડિયન, 1 ડિગ્રી બરાબર પાઈના છેદમાં 180 રેડિયન. તો આટલા ડિગ્રી હોય તો કેટલા રેડિયન, એટલે કે આની સાથે ગુણાશે પાઈના છેદમાં 180 રેડિયન. તો આ રીતે આપણે થીટાને રેડિયનની અંદર ફેરવી શકીએ, બરાબર. તો આને આપણે કેલ્સીમાં ગણી નાખીએ એટલે જે માપ આવે એ, બરાબર. હવે રેડિયનમાં ફરી ગયું, જેને આપણે આની અંદર મૂકી દઈએ તો કે એ બી એટલે કેટલું માપ છે તો કે 1.276 ગુણ્યા 10⁷, બરાબર. એ બી એટલે શું છે પૃથ્વીનો વ્યાસ, જે આપણને આપી દીધો છે રકમની અંદર. અને થીટા આપણને કેટલો મળ્યો તો કે 114 ના છેદમાં 60 ગુણ્યા પાઈના છેદમાં 180.
80, બરાબર. અને આપણે કેલ્ક્યુલેટરની અંદર ગણી નાખીએ એટલે જવાબ આવશે કંઈક 3.84 ગુણ્યા 10⁸ અને એકમ શું આવશે? મીટર. એસઆઈ એકમ જ આવશે, બધું એસઆઈ એકમમાં લીધું છે એટલે, બરાબર. તો આ રીતે આપણને માપ મળી જશે. તો આપણને અહીંયા ગણવાનું કીધું હતું ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર. તો બે માપ આપણને આપી દીધા હતા, ખૂણો અને વ્યાસ બે આપી દીધા હતા, એટલે ત્રિજ્યા મળી જાય, બરાબર. તો આ રીતે આપણે ગણી શકીએ. એ જ રીતે બીજો દાખલો જે છે ઉદાહરણ 4, જેની અંદર કીધું છે સૂર્યનો કોણીય વ્યાસ આપણને આપ્યો છે. કોણીય વ્યાસ આપ્યો છે, ખાસ ધ્યાન રાખજો, વ્યાસ નથી આપ્યો, કોણીય વ્યાસ આપ્યો છે. અને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આપ્યું છે અહીંયા. તો સૂર્યનો વ્યાસ ગણવાનો આપણને કીધો છે. એટલે આવી કંઈક આકૃતિ થઈ. કોણીય વ્યાસ એટલે કે આ માપ આપણને આપ્યું આલ્ફા. આલ્ફા બરાબર કેટલું આપ્યું આપણને? 19-20 સેકન્ડ. આ માપ આપણને આપ્યું. આ આપણને પૂછ્યું વ્યાસ, જેને આપણે બી કહી દઈએ, આને આપણે કેપિટલ ડી વડે દર્શાવીએ છીએ. તો આલ્ફા બરાબર શું લખીએ છીએ આપણે? ચાપના છેદમાં ત્રિજ્યા, એટલે કે બીના છેદમાં ડી. તો અહીંયા આપણને બી પૂછ્યું છે, તો બી બરાબર શું થશે? આલ્ફા ઇન્ટુ ડી, આવું થશે. અને અહીંયા આપણને ડીનું માપ આપી દીધું છે, એટલે કે આ અંતર સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર જે આપણને આપી દીધું છે. તો અહીંયા બંનેની કિંમત મૂકીએ તો આલ્ફાની કિંમત છે એ સેકન્ડમાં છે, તો એને આપણે શેમાં લેવી પડે? રેડિયનમાં લેવી પડે, બરાબર. અને રેડિયનમાં ફેરવવું હોય તો કઈ રીતે ફરશે? તો કે સેકન્ડને પહેલાં આપણે કલાકમાં ફેરવી નાખીએ. તો 1 કલાક બરાબર 3600 સેકન્ડ થાય, બરાબર. તો 1 સેકન્ડ બરાબર કેટલી કલાક થશે? એટલે કે આને આપણે જો ડિગ્રીમાં કલાકમાં ફેરવવું હોય તો આપણે આવી રીતે લખી શકીએ, છેદમાં 3600. આ શેમાં ફરી જશે? ડિગ્રીમાં ફરી જશે, બરાબર. 3600 વડે ભાગશો એટલે એ ડિગ્રીમાં ફરી જશે, એટલે કે કલાકમાં ફરી જશે. આના ગુણ્યા પાઈના છેદમાં 180 કરીએ એટલે રેડિયનમાં ફરી જશે, કારણ કે 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? તો કે પાઈના છેદમાં 180. તો આટલા ડિગ્રી બરાબર કેટલા રેડિયન? તો કે આવું થશે 19-20 છેદમાં 3600 ગુણ્યા પાઈના છેદમાં 180. શેમાં ફરી ગયું? રેડિયનમાં ફરી ગયું. તો આ રીતે આપણે ખૂણાને રેડિયનમાં ફેરવી શકીએ, બરાબર. સેકન્ડમાં છે તો પેલા કલાકમાં ફેરવી નાખવાનું, કલાકમાંથી પછી રેડિયનમાં મળી જાય. પાઈના છેદમાં 180 વડે ગુણશો એટલે. હવે એ માપ આપણે અહીંયા લઈ લઈએ. ડીની કિંમત એટલે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે? બરાબર. આને આપણે ગણી નાખીએ કેલ્સીની અંદર, એટલે જવાબ આવશે કે કેટલો આવશે? 1.39 10⁹ મીટર, આટલો જવાબ આવશે, બરાબર. તો આ રીતે આપણે દ્રષ્ટિ સ્થાનભેદની રીતનો ઉપયોગ કરી અને ગ્રહો વચ્ચેના અંતર અથવા તો ખૂણા અથવા તો વ્યાસ આવું આપણે ગણી શકીએ, બરાબર. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, આ સમીકરણનો આપણે ઉપયોગ કરી, એટલે કે ખૂણો છે એ સમતલ કોણ પણ આપણે એને કહી શકીએ. ખૂણો ફરજિયાત શેમાં હોવો જોઈએ? રેડિયનમાં હોવો જોઈએ અને સૂક્ષ્મ હોવો જોઈએ. જો અહીંયા આપણને જે ખૂણા આપ્યા છે બધા સૂક્ષ્મ ખૂણા જ છે, સેકન્ડની અંદર છે, આ ડિગ્રીમાં છે, તો આ ખૂણા બધા સૂક્ષ્મ જ છે, તો જ આપણે આ સમીકરણનો ઉપયોગ કરી શકીએ, બરાબર. બીજા અંતરના જે માપન માટેના અમુક એકમો પણ છે, જેમ કે અહીંયા આપણને જો આ દાખલાની અંદર કીધું હતું પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર, આ જે અંતર છે આને કહેવાય 1 AU, એસ્ટ્રોનોમિકલ યુનિટ, બરાબર. 1 AU, AU એટલે કે એસ્ટ્રોનોમિકલ યુનિટ, એટલે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય. સરેરાશ અંતરને એવું કેમ? તો કે પૃથ્વી જે છે એ સૂર્ય ફરતે જે ભ્રમણ કરે છે
એ સંપૂર્ણ વર્તુળ નથી, લંબ વર્તુળાકાર કક્ષા. એટલે કે ઘણી વખત સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ઓછું હોય અને ક્યારેક વધારે હોય, એટલે કે અંતર એક સરખું નથી. સરેરાશ અંતર છે આ 1.496 ગુણ્યા 1011 એક એસ્ટ્રોનોમિકલ યુનિટ, એવું આપણે એને કહીશું. એ જ રીતે એક પ્રકાશ વર્ષ આ પણ એક અંતરનો એકમ છે. એક પ્રકાશ વર્ષ કોને કહેવાય? તો કે સૂર્યપ્રકાશે એક વર્ષની અંદર કાપેલું અંતર. તો સૂર્યપ્રકાશની ઝડપ શું છે જે આપણને ખબર છે? પ્રકાશ વર્ષ, જેને આપણે LY આવું દર્શાવશું, લાઇટ યર. તો એ કેટલું થશે? તો કે સૂર્યપ્રકાશે એક વર્ષની અંદર કાપેલું અંતર. તો એક વર્ષની અંદર કેટલું અંતર કાપશે એ જો આપણે ગણવું હોય તો પ્રકાશનો વેગ કેટલો છે? સૂર્યપ્રકાશનો વેગ તો કે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એક સેકન્ડની અંદર 3 ગુણ્યા 10⁸ આટલું અંતર કાપે છે પ્રકાશ. તો એક વર્ષની અંદર કેટલું અંતર કાપશે એ આપણે ગણવું છે, બરાબર. તો વેગ અથવા તો ઝડપ બરાબર શું થશે? અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર શું થશે? વેગ ગુણ્યા સમય, આવું થશે. તો આપણે અંતર ગણવું છે તો વેગ છે 3 ગુણ્યા 10⁸ અને સમય તો કેટલા સમયમાં અંતર કાપશે? તો કે એક વર્ષ. એક વર્ષ એટલે કેટલો સમય થશે? સેકન્ડની અંદર જો લેવો હોય તો પહેલાં તો આપણે દિવસની અંદર લઈએ. એક વર્ષ, બરાબર. વર્ષને આપણે દિવસની અંદર લેવું હોય તો 365 દિવસ. દિવસમાંથી આપણે કલાકની અંદર લેવું હોય તો કે એક દિવસમાં કેટલા કલાક હોય? 24. તો આટલા કલાક થશે. કલાકમાંથી આપણે મિનિટમાં લેવું હોય તો કે એક કલાકમાં કેટલી મિનિટ હોય? 60. મિનિટમાંથી આપણે સેકન્ડમાં લેવું હોય તો કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો આવું થશે. તો આ ફરી જશે મીટરમાં, કેમ કે સમય શેમાં લેવો પડે? આપણે સેકન્ડમાં લેવો પડે, કેમ કે વેગ શેમાં છે? મીટર પ્રતિ સેકન્ડમાં. જો આ મીટર પ્રતિ સેકન્ડમાં હોય અને આપણે સેકન્ડમાં લઈએ તો અંતર જે મળશે એ શેમાં મળશે? આપણને મીટરમાં મળશે, બરાબર. તો આ આપણે ગણી નાખીએ તો આનું માપ 9 પોઈન્ટ સમથિંગ આવશે કંઈક, બરાબર. કેલ્સીની અંદર આપણે જો ગણીએ તો લગભગ 9 પોઈન્ટ સમથિંગ આવશે. લગભગ થશે 9.46 ગુણ્યા 10⁻15. તો એક પ્રકાશ વર્ષ, એક લાઇટ યર બરાબર આટલું માપ થાય. એ જ રીતે હજી બીજો એક એકમ છે. ધારો કે એક AU જેટલું માપ છે, એટલે કે એક AU એટલે કેટલું માપ? એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 1.496 ગુણ્યા 10⁻11 મીટર એટલું માપ છે. એના દ્વારા કોઈ એક બિંદુ આપણે પસંદ કરીએ. એ બિંદુ પાસે આ જે માપ જે છે આ માપ આ બિંદુ પાસે ધારો કે 1 સેકન્ડનો ખૂણો આતરે છે. તો આ માપ કેટલું થશે એ આપણે ગણવું છે. તો હમણાં જ આપણે જોયું દ્રષ્ટિસ્થાન ભેદની રીતના મદદથી કે ખૂણો છે આપણી પાસે અને આ શું થશે? ચાપ થશે. તો આપણે ત્રિજ્યા જોઈ છે, આ માપ જોઈ છે, બરાબર. આ માપને આપણે અત્યારે ધારી લઈએ, ધારો કે x. તો ખૂણો બરાબર શું થશે? ચાપના છેદમાં ત્રિજ્યા. તો ખૂણો કેટલો છે? 1 સેકન્ડ. આને આપણે શેમાં લેવો પડશે? રેડિયનમાં લેવો પડશે. ધારો કે આને આપણે થીટા કહી દઈએ તો થીટા બરાબર 1 સેકન્ડ. તો આને આપણે પહેલાં તો ડિગ્રીની અંદર ફેરવી દઈએ. 1 સેકન્ડ બરાબર 1/3600 ડિગ્રી. હવે આને રેડિયનમાં ફેરવી દઈએ. π/180 વડે ગુણશું એટલે આ શેમાં પડી જશે?
રેડિયનમાં ફરી જશે. તો ખૂણાને આપણે રેડિયનમાં લેવો પડશે અને આ માપ કેટલું છે, ચાપ જે છે એ 1 AU, તો આપણને x મળી જશે. એટલે કે આપણે આવું લખી શકીએ થીટા બરાબર 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કે ચાપ છેદમાં ત્રિજ્યા એટલે કે x. આપણે આ માપ મેળવશું તો x બરાબર શું થશે, 1 AU એસ્ટ્રોનોમિકલ યુનિટ છેદમાં થીટા આવું થશે. 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કેટલું માપ છે, તો કે 1.496 ગુણ્યા 10^11 છેદમાં થીટા એટલે કેટલું માપ મળ્યું આપણને રેડિયનમાં, તો કે 1/3600 ગુણ્યા π/180. તો અહીંયા આપણે ગણશું આ માપ તો મળશે આપણને કંઈક 3.08 ગુણ્યા 10^16 મીટર આટલું માપ આપણને મળશે. અને આ જે માપ મળ્યું આને કહેવાય 1 પારસેક. બરાબર, 1 પારસેક, જેને આપણે 1 સ્મોલ p અને c PC આવી રીતે પણ દર્શાવી શકીએ. તો 1 પારસેક એટલે કેટલું માપ મળશે આપણને, 3.08 ગુણ્યા 10^16 આટલું માપ મળશે. તો 1 પારસેક એટલે તો કે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલા અંતરે, અને 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલું અંતર એટલે કયું, તો કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર જેટલું છે એ અંતર વડે જે અંતરે 1 સેકન્ડ જેટલો ખૂણો મપાય. બરાબર, 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલા અંતર વડે જે અંતરે એટલે કે જે અંતર મળશે એ 1 સેકન્ડ જેટલો ખૂણો અંતરાય, એ અંતરને 1 પારસેક કહેવાય. એટલે કે 1 PC જે કેટલું મળશે, 3.08 ગુણ્યા 10^16 મીટર. તો 1 પારસેક જે છે એ પારસેક એકમ પણ અંતરનો એકમ છે. પછી એસ્ટ્રોનોમિકલ યુનિટ, પછી પ્રકાશ વર્ષ, આ બધા અંતરના એકમ છે. એ જ રીતે 1 FM જેને ફર્મી મીટર અથવા તો ફેમ્ટોમીટર એવું પણ આપણે કહીશું. 1 FM બરાબર 10^-15 મીટર આટલું માપ કહેવાશે. બરાબર, જે રીતે હમણાં એક પછી આપણે જોયું તો એમસ્ટ્રોંગ, 1 એમસ્ટ્રોંગ બરાબર કેટલું થશે, 10^-10 મીટર. તો આ બધા એકમો જે છે બરાબર 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ છે, લાઇટ યર પ્રકાશ વર્ષ, પછી પારસેક, ફર્મીમીટર, એમસ્ટ્રોંગ, આ બધા એકમ અંતરના છે. તો અંતરનું માપન કઈ રીતે થાય જે આપણે આજે જોયું. બરાબર, સૂક્ષ્મ સ્તરે અંતરો કયા કયા સાધનોના મદદથી મપાય છે, મોટા અંતરો કઈ રીતે મપાય છે, પરોક્ષ રીતના મદદથી, દ્રષ્ટિ સ્થાન ભેદની રીત છે એની અંદર. બરાબર, એ જ રીતે આવા બીજા મોટા અંતરો આપવા માટેના એકમો છે. તો અંતરની અંદર આપણે આટલું જોયું. બરાબર.